નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના 20મા પ્રકરણ સ્ટેચ્યુ રમવાની મજાની વાત આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું. લેખક છે અનિલ જોશી, સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ, જેમાં આપણે લેખક પરિચય જોયો હતો. ત્યાર પછી સ્ટેચ્યુ રમવાની મજા નિબંધમાં લેખકે પોતાના જે વતનના સ્મરણો છે તેને આલેખ્યા છે, અને ત્યાર પછી લેખક જે સ્ટેચ્યુની રમત છે એ રમતા હતા અને સ્ટેચ્યુ કહીને સૌને થીજાવતા હતા એ જોયું હતું, જેમાં એમનો મિત્ર છે ઝીણો એ આ રમતમાં ખૂબ જ હોશિયાર હતો, એટલે કે એને આ રમતમાં કોઈ સ્ટેચ્યુ કહીને થીજાવી શકતું ન હતું. હવે આપણે આ પ્રકરણની આગળ વાત જોઈએ. એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા, ત્યાં શેરીમાં મોટો હોહો ગોકીરો થઈ ગયો. ડેલીઓ ફટાફટ ઉઘડી ગઈ. લેખક કહે છે કે એનો મિત્ર જે ઝીણો છે એને સ્ટેચ્યુ કહી અને થીજાવી દેવું એટલે કે સ્થિર કરી દેવું, આ માટે ઘણા બધા પ્લાન કર્યા, પણ એક પણ વસ્તુમાં એ ફાવી શકતા નથી, કારણ કે ઝીણો છે એ આ રમતમાં ખૂબ જ હોશિયાર હતો. એક દિવસ તેઓ ફળિયામાં નારગોલ રમતા હતા, એટલે નારગોલ એક પ્રકારની રમતનું નામ છે. એ સમયે શેરીમાં મોટો હોહો ગોકીરો થઈ ગયો. હોહો ગોકીરો થવો એટલે કે શોર બકોર થઈ જવો. ડેલીઓ ફટાફટ ઉઘડી ગઈ. અમે નારોલના ઠીકરા એમને એમ મૂકીને ડેલી ઠેકતા ચોકમાં ગયા. ફટોફટ એટલે તરતો તરત, ઠેકવું એટલે કૂદકો મારવો. જ્યારે એક દિવસ ફળિયામાં નારગોલ નામની એક પ્રકારની રમત છે એ રમી રહ્યા હતા, ત્યારે શેરીમાં મોટો હાહાકાર શોર બકોર થઈ જાય છે. ડેલીઓ ફટાફટ તરતો તરત ઉઘડી જાય છે અને નારગોલના ઠીકરા એમના એમ મૂકી અને ડેલીને કૂદકો મારી અને ચોકમાં આવે છે. ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. અમારો જીવ તાળવે ચડી ગયો. સ્ટેચ્યુ થઈ જવું એટલે સ્થિર થઈ જવું. ચોકમાં આવીને જુએ છે તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટી અને સ્થિર થઈ ગયો હતો. દરેકનો જીવ તાળવે ચોંટી જાય છે. શેરીમાં ભેગા થયેલા લોકો ઊંચક જીવે આ કંપારી છૂટે તેવું દ્રશ્ય જોઈ રહ્યા. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ. હવે જ્યારે બધા દ્રશ્ય જુએ છે કે ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્થિર થઈ ગયો છે, ત્યારે દરેકનો જીવ તાળવે ચડી ગયો. જીવ તાળવે ચડી જવો એટલે તો કે જાણે હમણાં જ જીવ ચાલી જશે એવી સ્થિતિમાં આવી જવું. શેરીમાં જે કંઈ પણ ભેગા થયેલા લોકો છે એ ઊંચક જીવે એટલે ખૂબ જ ઉચાટથી સૌને આમ કંપારી છૂટે, ધ્રુજારી છૂટે એવું આ દ્રશ્ય દરેક જોઈ રહે છે. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ. રોવું એટલે રડવું. શેરીમાં જે લોકો ભેગા થયા છે એ જાણે કે ઉચાટથી અને કંપારી છૂટે એવું દ્રશ્ય જોવે છે. વીજળીનો પ્રવાહ છે એ અટકાવી અને થાંભલા ઉપરથી ઝીણાનું શબ છે એને નીચે ઉતારે છે, ત્યારે આખી શેરી એ રોવા જેવી થઈ જાય છે.
વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ. અમારા બધા ભેરોની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો. બધા જ મિત્રની આંખની સામે ઝીણો છે એ જાણે કે સ્થિર થઈ ગયો છે. એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી, પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી ને તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો? તને કોણે સ્ટેચ્યુ કીધું? આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી. આ પ્રસંગ છે એ હજી આંખ સામેથી ખસતો નથી. અને હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ નથી કહ્યું તો તું સ્ટેચ્યુ સ્થિર શું કામ થઈ ગયો? તને કોણે સ્ટેચ્યુ કીધું? આ સવાલનો લેખકને કોઈ જવાબ મળતો નથી. આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું. આજે એ વીજળીનો થાંભલો લેખક એના ગોખલા જેવી બારીમાંથી જુએ છે ત્યારે એ પોતે જ સ્થિર જેવા થઈ જાય છે. ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એક ગલુડિયું સૂતું છે. કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે. એકાદ કાગડો થોડી ક્ષણ માટે એ થાંભલા ઉપર બેસીને ઉડી જાય છે. એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટા છવાયા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તેમ ઉચકે છે. અત્યારે જાણે લેખક પોતે સ્ટેચ્યુ જેવા થઈ ગયા છે. ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એક ગલુડિયું સૂતું છે. કાગળના કેટલાક ટુકડા હવામાં આમ તેમ ઉડી રહ્યા છે. એકાદ કાગડો થોડી ક્ષણ માટે એ થાંભલા પર આવે છે અને બેસીને ઉડી જાય છે. એ સિવાય થાંભલાની પાસે કાગળના છૂટા છવાયા એટલે વેરવિખેર ટુકડાઓને પાગલ પવન એટલે ઉન્મત્ત પવન એ જાણે કે મન ફાવે તેમ આમથી તેમ ઉચકે છે. આડાઅવડા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે. પવનનો ઝોકો આવે છે અને એ કાગળના છૂટા છવાયા ટુકડાઓ છે એ મન ફાવે એમ જાણે કે ઉચકી રહ્યો છે. આડો અવડો કરે છે અને પાછો ગમે ત્યાં ફેંકી દે છે. એ રઝળતા કાગળના ટુકડાઓ ભેગો હું એ કાગળ થઈને મારી શેરીમાં રઝળિયા કરું છું. બધા જ સ્ટેચ્યુ થઈ ગયા છે. કોઈ હલતું નથી કે કોઈ બોલતું નથી. આ બધા રઝળતા એટલે કે રખડતા જે ટુકડાઓ છે એની ભેગા લેખક પણ જાણે કાગળ થઈ અને એની શેરીમાં આમથી તેમ રખડ્યા કરે છે. જાણે બધા જ સ્થિર થઈ ગયા છે. કોઈ હાલતું પણ નથી અને કોઈ બોલતું પણ નથી. વિષાદ ભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું. એ ઓસરીમાં ઠાકોરજીના આળિયા પાસે અટકું છું. વિષાદ ભર્યા એટલે ખૂબ જ હતાશાથી એટલે કે દુઃખથી. દુઃખ ભર્યા હતાશ ભર્યા પગલે લેખક ઘરની ઓસરીમાં આવે છે અને ઓસરીમાં ઠાકોરજીના આળિયા એટલે કે ઠાકોરજીનું ગોખલો અથવા તો બખોલ એની પાસે આવી અને અટકી જાય છે. હળવે હાથે ધીમેકથી આળિયો ખોલું છું. આળિયો ખુલતા શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા એવું સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું. આળિયો ધીમેથી ખોલે છે. એ ગોખલો એ બખોલ અથવા તો એને હાટિયું પણ કહેવાય. તો એ બખોલ એને હળવેકથી ખોલે છે તો એમાં શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જુએ છે અને આ મૂર્તિ જોતાં જ ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા, તમે પણ સ્થિર થઈ ગયા એવો સવાલ પૂછી અને લેખક મૂર્તિ પાછી મૂકી દે છે અને એ ગોખલો બંધ કરી દે છે. ને જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું. જન્માષ્ટમીના દિવસોની યાદ કરી અને જાણે લેખક એ પહેલાંની જેમ મેળામાં પહોંચી જાય છે. એટલે જૂની બધી યાદ, જૂના સંસ્મરણો છે એ તે હંમેશા વાગોળ્યા કરે છે, યાદ આવે છે. જન્માષ્ટમીના તહેવારની અમે કાગને ડોળે રાહ જોતા. પંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો.
જન્માષ્ટમીના તહેવારની લેખક કહે છે કે ખૂબ જ એની રાહ જોતી, જેમ કે કાગડોળે રાહ જોવી એટલે ખૂબ આતુરતાથી રાહ જોવી, તો આ તહેવારની એ આતુરતાથી ખૂબ રાહ જોતા હતા. પંચનાદ પાસે જન્માષ્ટમીના દિવસોમાં મોટો મેળો ભરાતો અને એ મેળામાં જવાનો થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા. એ મેળામાં જવાનો થનગનાટ એટલે કે ઉત્સાહ, એટલો બધો ઉત્સાહ થતો હતો એ મેળામાં જવાનો કે જેમ જ્યારે શ્રાવણ મહિનો છે બેસે છે ત્યારે જ એ ઉત્સાહ મનની અંદર અનુભવાતો હતો. એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી. બજરિયા રંગનું બાંડિયું અને બ્લુ ચડ્ડીને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા હતા. જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો, માથામાં બાબરી પાડી આપી. એક જન્માષ્ટમીની આગલી રાતનું સ્મરણ પણ લેખક મૂકે છે કે મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી હતી. બજરિયા રંગનું એક બાંડિયું એટલે કે ટૂંકી બાઈનું પહેરણ અને બ્લુ ચડ્ડીને ગાદલાની નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા. એને વાળી અને ગાદલાની નીચે મૂકી દીધા એટલે થોડા સમય પછી એ ઇસ્ત્રી જેવું કામ આપે. જન્માષ્ટમીની વહેલી સવારે તેમના બાએ એમને ખૂબ જ ધમાર્યો એટલે નવડાવ્યું અને માથામાં બાબરી પાડી આપી, વાળ છે એ ઓળી આપે છે. આંખમાં આંજણ આંજી દીધું. હું બહુ રૂપાળો નહોતો, છતાંય કોઈને નજર ન લાગી જાય એ માટે ગાલ ઉપર મેષનું ટપકું કર્યું. આંખમાં એની માતા છે એને આંજણ પણ આંજી દે છે. લેખક બહુ રૂપાળા નહોતા, છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ પર મેષનું ટપકું કર્યું. એની માતા છે એનું અહીંયા વહાલ જોવા મળે છે કે એને પોતાના બાળક પ્રત્યે જે પ્રેમ છે એ પ્રેમ છે કે કોઈની નજર ન લાગી જાય એ માટે એ ગાલ પર મેષનું ટપકું કર્યું. એકાદ બે રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું. એકાદ બે રૂપિયાનું પરચુરણ વાપરવા આપે છે. હું તૈયારથી મેળામાં જવા નીકળતો હતો ત્યારે મારી બા બોલી, મેળામાં જતાં પહેલાં ઠાકોરજી પાસે દીવો મૂકી આપ. લે આ દીવો ને બાકસ, ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે. લેખક તૈયાર થઈ મેળામાં જવા નીકળતા હતા ત્યારે તેમના બા બોલે છે કે મેળામાં જતાં પહેલાં ભગવાન પાસે, ઠાકોરજી પાસે દીવો મૂકી આપ. લે આ દીવો ને બાકસ અને ઠાકોરજીને પગે લાગીને પછી જ મેળામાં જજે. મેં બાકસ અને દીવો હાથમાં લીધા. જલ્દી ઓસરીમાં જઈ આળિયો ઉઘાડ્યો. ઠાકોરજી પાસે દીવો મૂક્યો. દિવાસળીથી દીવો પેટાવ્યો. લેખક બાકસ અને દીવો હાથમાં લે છે. જલ્દી ઓસરીમાં જઈ અને જે ગોખલો છે, જે હાટિયું છે જેમાં ભગવાનને બેસાડ્યા છે એ ઉઘાડે છે. ઠાકોરજી પાસે દીવો મૂકે છે અને દિવાસળીથી એને પેટાવે છે, સળગાવે છે. ઠાકોરજીને અડધું પગે લાગી આળિયો બંધ કરતાં ભેરુઓ સાથે મેળામાં જવા નીકળી પડ્યો. આખો દિવસ મેળો ખૂંદ્યો, ખૂબ ઉછળકૂદ કરી. ઠાકોરજીને અડધું પગે લાગીને એટલે ઝડપથી ઠાકોરજીને પગે લાગી અને આળિયો બંધ કર્યા અને ભેરુઓ સાથે, મિત્રો સાથે મેળામાં જવા માટે નીકળી પડ્યા. આખો દિવસ મેળો ખૂંદ્યો. ખૂંદવું એટલે ચારે બાજુ ફરી વળવું. આખો દિવસ આખા મેળામાં ચારે બાજુ ફરી લીધું અને ત્યાર પછી ખૂબ જ ઉછળકૂદ કરી. સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘેર પાછો ફર્યો ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું. ઘરમાં સૌના મોઢા ચડેલ હતા. હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો એટલે ખૂબ જ થાકી ગયેલો, તદ્દન થાકી ગયેલો. આવા થઈ અને લેખક ઘરે પાછા ફરે છે ત્યારે ફળિયામાં વાતાવરણ છે એ તંગ એટલે કે ગંભીર હતું.
સૌના મોઢા ચડેલ હતા. સૌના મોઢા છે એ ચિંતાવાળા હતા અથવા તો મોઢા ઉપર રોષ હતો. ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાટી છાશમાં પડી હતી. ઠાકોરજીનો અડધો બળેલ આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીની મોરપીંછની સાવરણી, ગાદી, છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા. હવે ઠાકોરજીનો અડધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીની મોરપીંછની સાવરણી, તેમની ગાદી, તેમની છત્ર અને તેમના વાઘા, તેમના વસ્ત્રો બધું જ બળીને રાખ થઈ ગયા હતા. સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાય છે એવું કહીને મને એ ગિલ્ટ ફીલ કરાવવા લાગ્યા. હોનારત એટલે અકસ્માત. સવારે લેખકે દીવો સરખી રીતે મૂક્યો નથી એટલે અકસ્માત સર્જાયો એવું કહીને તેમને ગિલ્ટ ફીલ, અંગ્રેજી શબ્દ છે જેનું ગુજરાતી છે કે અપરાધ ભાવની લાગણી જન્માવવી. તેના મનમાં અપરાધ ભાવની લાગણી છે એને ફીલ કરાવવા લાગ્યા, જન્માવા લાગ્યા. બાએ મને ઠપકો દીધો. એ દિવસથી હું નિરાતે ઊંઘી શક્યો નથી. બાએ પણ ઠપકો આપ્યો અને એ દિવસથી લેખક નિરાતે સૂઈ શકતા નથી. કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે એમ હું ઝનૂનપૂર્વક માનતો થઈ ગયો. ઝનૂનપૂર્વક એટલે જુસ્સાથી. લેખકના મનમાં એ વસ્તુ બેસી ગઈ કે કૃષ્ણને મેં બાળી નાખ્યા છે, મારાથી દીવો વ્યવસ્થિત મુકાયો નથી અને આ બધું થયું છે એટલે કૃષ્ણ કાળા છે એવું ખૂબ જ જુસ્સાથી લેખક માનતા થઈ જાય છે. અને એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે. જાણે કે આ જ બધી વસ્તુઓ, જેમ માન્યતાઓ, બાળપણની વાતો, આ બધી સ્મૃતિઓ, એ બધું જ જાણે પ્રસંગ પણ આજે સ્ટેચ્યુ થઈને સ્થિર થઈને જાણે કે ત્યાં ને ત્યાં થીજી ગયા છે. પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય વો ભાવ વધુ ને વધુ દ્રઢ થતા જાય છે. લેખક કહે છે કે આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી, રમતિયાળ ચાળા એટલે રમતા રમતા કરેલા અડપલા અથવા તો તોફાન. કોઈ બાળકના રમતા રમતા કરેલા જે તોફાન છે, અડપલા છે, એમાંથી આ સૃષ્ટિ જન્મી છે એવો ભાવ વધુ ને વધુ દ્રઢ થતો જાય છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસૂફી દોડીએ છીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે, ઉઘડતા ફૂલ પણ છે. ખરો સવાલ એ દ્રષ્ટિનો છે. જાણે કોઈ બાળકના રમતિયાળ કંઈ અડપલા છે, કોઈ તોફાન છે, એમાંથી આ સૃષ્ટિ જન્મી હોય તેવું ભાવ આ સ્ટેચ્યુની રમતમાંથી મળે છે અને વધુ ને વધુ જાણે ભાવ દ્રઢ થતો જાય છે એવું લેખક કહે છે. કોઈ પણ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને આપણે ફિલસૂફી દોડીએ. ફિલસૂફી દોડવી એટલે તો કે આમ તત્વજ્ઞાનનો ડોળ કરવો અથવા તો તત્વજ્ઞાનનો દંભ કરવો. જાણે અહીંયા મોટા મોટા આદર્શ છે એને જ ધ્યાનમાં રાખીને કંઈક કરીએ એવી વસ્તુનો દંભ કરવો. તો કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપી આપણે જાણે મોટા મોટા આદર્શોનો ડોળ કરીએ છીએ કે દંભ કરીએ છીએ, એની સામે આપણે કોઈ હલકા પુલકા ઉડતા પતંગિયા છે એને પણ ધ્યાનમાં રાખી અને વાત છે એ મૂકવી જોઈએ. કેમ કે અહીંયા ખરો સવાલ દ્રષ્ટિનો છે. એટલે કે સાચો વાત શું છે તો કે વસ્તુને આપણે જોવાની કે વસ્તુને વિચારવાની આપણી જે રીત છે એ મહત્વની છે. એટલે આપણો જે દ્રષ્ટિકોણ છે એ મહત્વનો છે કે કોઈ વસ્તુને આપણે ગંભીર સ્વરૂપ આપીને પણ આપણે ખોટો ડોળ કે દંભ કરી શકીએ, ત્યારે બીજી બાજુ કે બીજી બધી વસ્તુને પણ ધ્યાનમાં રાખીને આપણે એ વિચારી શકીએ. જેમ કે હલકા પુલકા પતંગિયા છે, ઉઘડતા ફૂલ છે. તો સાચો સવાલ શું છે તો કે માણસની દ્રષ્ટિનો છે. આપણે આપણી વસ્તુને, કોઈ પણ વસ્તુને કઈ રીતે વિચારીએ છીએ, કઈ રીતે જોઈએ છીએ, એ રીત કેવી છે એ મહત્વની છે. એટલે કે અહીંયા આપણો દ્રષ્ટિકોણ કેવો છે
એ મહત્વનો છે. મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ ત્યારે કહેવાનું મન થઈ આવે કે ઈશ્વરે આપણે સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે, એટલે એ કોઈ પણ ક્ષણે ગમે તે સ્ટેચ્યુ કહીને થીજાવી શકે છે. મૃત્યુને આપણે ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈએ છીએ. મૃત્યુ વિષય જ એવો છે. ત્યારે એવું કહેવાનું મન થાય કે ઈશ્વરે પણ જાણે આપણી સાથે આ સ્ટેચ્યુ છે એ બંધાવ્યું છે, એટલે આપણને કોઈ પણ ક્ષણે કોઈ પણ સમયે ગમે તેને ઈશ્વર છે એ સ્થિર બનાવી અને આપણને થીજાવી શકે છે, આપણને સ્થિર કરી શકે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી જ દીધા ને. આપણે પણ શું કર્યું છે? આપણે પણ ભગવાનને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોની અંદર જ આપણે એને સ્થિર કરી દીધા છે. જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. અહીંયા વાત કરી કે ભાઈ આપણે શું કર્યું છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહી અને મંદિરમાં કે પુસ્તકોની અંદર આપણે થીજાવી દીધા છે, એટલે કે બંધ કરી દીધા છે. જો આમ જ હોય તો કોઈ આપણે ખૂબ જ દુઃખી થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. રમતમાં ખેલદિલીના આનંદ સિવાય બીજું કંઈ પણ ન ખપે. રમતમાં મુખ્ય શું છે? તો કે ખેલદિલી હોવી જોઈએ, અને આ ખેલદિલીનો આનંદ સિવાય આપણને બીજું કંઈ ન જોઈએ. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ હતી, તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા જ થઈએ એની શી ખાતરી? અહલ્યા રામાયણના પુસ્તકમાં ગૌતમ ઋષિના પત્ની તરીકે તેના વિશે વાત કરવામાં આવી છે. તો અહલ્યા છે એ અહલ્યા પણ તમને એની પણ કોઈ કથા વિશે ખ્યાલ હશે. અહલ્યા પણ જાણે સ્થિર થઈને રામના જ્યારે પગનો સ્પર્શ થયો ત્યારે તે હાલતા ચાલતા થયા હતા. તો આપણે પણ મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની પણ શી ખાતરી? ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે અને ક્રોંચવધ થાય છે. અહીંયા ઈશ્વર છે એ પણ કેવો છે? સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે ક્રોંચવધ થાય છે. ક્રોંચવધ એટલે તો કે બગલા જેવા દેખાતા એક પક્ષી યુગલનો વધ. એક રામાયણનો એક ખૂબ પ્રસિદ્ધ એવો પ્રસંગ છે. તો એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે. જ્યારે વહેતો પવન છે એને જાણે ઈશ્વર છે સ્થિર કરવા માગે છે, તો એ વહેતો પવન છે એ પડી જાય છે. એ ખળખળ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે બરફ થઈ જાય છે. તો ઈશ્વર છે એનું પણ કંઈક આ સ્ટેચ્યુ સ્થિરતા સાથે લેવા દેવા છે. એ પણ જાણે ખળખળ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે તો એનું બરફ થઈ જાય છે, થીજી જાય છે. એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે. એટલે કે લાકડાનું ટેબલ એ વૃક્ષને કહેલું સ્ટેચ્યુ છે. એટલે કે ઘટાદાર વૃક્ષ છે એમાંથી પણ ટેબલ સ્વરૂપ લઈ લે છે. એ ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોશ થઈ જાય છે. શબ્દકોશ એટલે તો કે ભાષાના શબ્દના સંગ્રહનો ગ્રંથ, તેને શબ્દકોશ કહેવામાં આવે છે. તો આ રીતે જાણે ભાષાને જાણે સ્થિરતા ઈશ્વર આપી દે છે ત્યારે આપણે શબ્દકોશ મળી જાય છે. એ સમયને સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે. સમય છે એ સતત વહેતો હોય છે અને સમય છે એને આપણે સ્થિર કરી શકતા નથી, પણ આપણો વીતેલો સમય છે એ પાછો આવતો નથી. એટલે લેખકે કહ્યું કે સમયને ઈશ્વર છે સ્થિર કરી દે છે તો આપણો ભૂતકાળ બની જાય છે, આપણો વીતેલો સમય બની જાય છે. આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળે બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. આપણા બાળપણની સ્મૃતિ છે એ આપણા ભૂતકાળમાં બનીને આપણું ભૂતકાળ બની ચૂક્યું છે અને એ સ્થિર થઈ ગયું છે. તો આપણો ભૂતકાળનો સમય જે ગયો છે તેની વાત છે. કાંડા ઘડિયાળ સતત હાલ્યા કરે છે, એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. સમય છે એ સ્થિર રહેતો નથી. તો ઈશ્વરે પણ અહીંયા ઘણું બધું વિચાર્યું છે કે કાંડા ઘડિયાળ છે સતત ચાલ્યા કરે છે,
ઘડિયાળના કાંટા સતત ફરતા રહે છે, એક પછી એક ક્ષણ, એક પછી એક મિનિટ ઝડપથી સ્થિર થતી જાય છે. સૂર્યનો ગોળો પૂર્વેથી ઉંચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે. સૂર્ય છે એ સવારે પૂર્વમાં હોય તો સાંજે પશ્ચિમ દિશા તરફ ચાલ્યો જાય છે, એટલે સમય સતત ચાલતો રહે છે. પશ્ચિમમાં ફેંકાવો, સૂર્ય પશ્ચિમમાં અસ્ત થાય છે. ગુલમહોરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે. ગુલમહોર એક સુંદર લાલ રંગના ફૂલોનું ઝાડ છે. તો આ ગુલમહોરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે, એટલે કે જેમ 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 એ અંદર જે સુંદર લાલ રંગના ફૂલો છે એ આવે છે તો ધીમે ધીમે એ સમય ઉનાળા તરફ જતો જાય છે. ગુલમહોરને ફરી લાલ ચટક ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈ શેષવ ફરી પાછું એ જ શેરીમાં ભાખોડિયા ભરતું ચાલશે અને મારી શેરી સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. તો અહીંયા ગુલમહોરના વાત કરતાં પણ કહે છે, ગુલમહોરને સમય જતાં ફરી લાલ ચટક ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે, એનો સમય થશે એટલે ફરી કેરી આવશે. માતાના ગર્ભમાં એટલે માતાના ઉદરમાં સ્ટેચ્યુ થયેલું કોઈ બાળપણ છે એ ફરીથી પાછું એ જ શેરીમાં ભાખોડિયા ભરવા એટલે કે ઘૂંટણીએ ચાલતું આવશે અને ફરી વખત એ લેખક કહે છે કે એની શેરીના સ્ટેચ્યુની રમતથી એ ગજાવી મૂકશે. તો અહીંયા આ લલિત નિબંધમાં લેખક વર્ષો પછી પોતાની ગામની શેરીમાં પગ મૂકે છે, ત્યારે અહીંયા અત્યારે પોતાના બાળપણની શેરી ક્યાંય નજરે પડતી નથી, પણ જાણે અત્યારે એ શેરી ઓળખાતી નથી એવી જોવા મળે છે. તો આ દ્રશ્ય લેખકને થોડુંક વિહ્વળ કરી મૂકે છે કે વીતેલા સમયની જે શેરી છે દેખાતી નથી અને માટે એમાં જીવવાનું પણ શક્ય બનતું નથી. એટલે લેખકને શું થાય છે તો કે શેરીનો ભૂતકાળ છે એ જાણે કે નવા ચહેરામાં છુપાઈ ગયો છે. તો અહીંયા એક પાત્ર દ્વારા પણ વાત કરી છે અને ભૂતકાળની વાત કરતાં પણ કહે છે કે જાણે કે આ શેરીમાં હવે એમને કોઈ ઓળખતું નથી અને પોતાની ઓળખ આપે તો પણ એ ઓળખવા કોઈ તૈયાર છે નહીં. ત્યાર પછી ઝીણાની એક પાત્રની વાત કરી છે અને એની વાત કરતાં પણ એનું પણ પાત્રનું વર્ણન મૂકેલું છે. ત્યાર પછી લેખકના ઘરની થોડીક વાત પણ એમણે મૂકેલી છે. તો અહીંયા આ લલિત નિબંધમાં લેખકે પોતાના વતનના પોતાના બાળપણના સંસ્મરણો મૂક્યા છે. નાનપણમાં મિત્રો સાથે સ્ટેચ્યુ કહીને સૌને થીજાવવાની રમત રમે છે. આ રમતમાં એમનો મિત્ર ઝીણો ખૂબ જ કાબેલ છે, હોશિયાર છે અને સ્ટેચ્યુ કહીને એને કોઈ સ્થિર કરી શકતું નથી. પણ એક દિવસ અચાનક આ ઝીણો વીજળીના થાંભલા સાથે સ્ટેચ્યુ થઈ જાય છે. એ પ્રસંગનું દ્રશ્ય પણ લેખકે મૂક્યું છે કે ત્યાર પછી વાત કરી કે ઈશ્વર છે એને પણ પોતાની જાણે કે આ સ્ટેચ્યુની રમતમાં ખૂબ હોશિયાર છે, તો એની પાસે આ ઝીણાનું કોઈ ચાલ્યું નહીં અને એ સ્ટેચ્યુ થઈ ગયો છે. એટલે આ પ્રસંગમાંથી એક સત્ય વાત પણ લેખકે અંતમાં મૂકી છે કે જીવનની રમતમાં હંમેશા ખેલદિલી રાખવી અને જે કંઈ પણ આનંદ પ્રાપ્ત થાય છે એ આનંદને પોતે હંમેશા જીવવો. તો અહીંયા મારી શેરીમાં ભૂતકાળની વાત એવું કહીને લેખક જે દ્રશ્યો મૂકે છે એ દ્રશ્યમાં પોતાના બાળપણનું એક પાત્ર, આ સિવાય પોતાનું શૈશવ, પોતાની જે શેરી છે એનું વર્ણન અને ત્યાર પછી એમના ઘરમાં દરેક વ્યક્તિઓ અને એની સાથે સાથે જે ઠાકોરજીની જે વાત કરી છે એ વાત દ્વારા અહીંયા લેખકે ખૂબ જ સારી રીતે આ પ્રસંગો દ્વારા આ પોતાના જીવનની સાથે સાથે જીવનનું એક પરમ સત્ય પણ તારવેલું બતાવ્યું છે. તો આ સાથે સ્ટેચ્યુ રમવાની મજા આ લલિત નિબંધ અહીંયા પૂરો થાય છે.